પૂજા ઘરમાં આ બે મૂર્તિઓને પાસે પાસે રાખો છો તો સાવધાન થઈ જાઓ। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, કેમ છો તમે બધા? આશા છે તમે બધા સારા હશો, સ્વસ્થ હશો અને મસ્ત હશો અને ભગવાનની કૃપા તમારા પર બની રહેશે। મિત્રો, તમારે તમારા પૂજા ઘરમાં આ બે મૂર્તિઓને એકસાથે ક્યારે પણ ભૂલથી પણ રાખવી નહીં તો તમને ભયંકર વાસ્તુ દોષ લાગવામાં બિલકુલ પણ વાર નહીં લાગે, જેનું નિવારણ કદાચ જ કોઈ કરી શકે। હા મિત્રો, તમને કંગાળ થવામાં બિલકુલ પણ વાર નહીં લાગશે જો તમે આ ભૂલ કરો છો તો આજથી જ આ ભૂલ કરવાનું બંધ કરી દો અને આ વિડીયોને અંત સુધી પૂરો જોજો। તમારે આ વિડીયો જોઈને સાવધાની રાખવી પડશે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં ભગવાનનું એક પૂજા ઘર તો અવશ્ય હોય છે, અથવા એમ કહી શકાય કે એક નાનકડું પ્યારું ભગવાનનું મંદિર તો જરૂર બનાવેલું હોય છે, જ્યાં આપણે રોજ આપણા પ્રભુની પૂજા અર્ચના કરીએ છીએ। મિત્રો, આપણે ભગવાનને નવડાવીએ છીએ, તેમને કપડાં પહેરાવીએ છીએ, તેમને ચંદન લગાવીએ છીએ, તેમને આપણે હાથે બનાવેલો પ્યારો ભોગ પણ ધરાવીએ છીએ અને આ બધું આપણે નિત્યકર્મ તરીકે જરૂર કરીએ છીએ, કારણ કે મિત્રો, આપણા ઘરમાં બનાવેલું જે પૂજાનું કેન્દ્ર હોય છે તે ઈશ્વર સાથે સંપર્ક કરવાનું આપણા માટે ખૂબ જ સારું માધ્યમ હોય છે। મિત્રો, જો ઘરમાં પૂજાઘર ન હોય તો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાની જગ્યાએ માત્ર નકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહેશે, કારણ કે આ એક એવું કારણ છે જે આપણા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર કરતું રહે છે। મિત્રો, આપણા ઘરમાં મોજૂદ દેવી દેવતાઓની, ભગવાનની મૂર્તિઓ અને ભગવાનની તસવીરો હોય છે। તેમની સામે ચિંતન કરવાનો આ સૌથી સરળ ઉપાય હોય છે। એ આપણે ભગવાનની સામે, તેમની મૂર્તિની સામે તેમની સાથે વાતો કરીએ છીએ, તેમની પૂજા અર્ચના કરીએ છીએ, તેમનું ધ્યાન પણ કરીએ છીએ, જેના દ્વારા આપણે આપણા ઈષ્ટદેવ પાસે આપણી બધી મનોકામનાઓ જાહેર કરીએ છીએ। પરંતુ મિત્રો, ઘણી વખત એવું થાય છે કે લોકો ખૂબ મહેનત કરે છે, ભગવાનની સેવા પણ કરે છે, તેમને ભોગ પણ ધરાવે છે અને સતત મંત્રનો જાપ કરતા રહે છે, પરંતુ તેમણે પૂજાનું પૂરું ફળ મળતું નથી। જો તેઓ તેમના ભગવાનની ખૂબ પૂજા અર્ચના કરે છે, તેમની સામે દીવો પણ પ્રગટાવે છે, તેમની સાથે જે કરવાની જરૂર હોય છે તે બધું કરે છે, પરંતુ તેમ છતાં તેમને પૂજાનું પૂરું ફળ મળતું નથી। તમારા ઘરમાં પૂજાઘર હોવા છતાં પણ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકતી નથી અને તમારા ઘરમાં દરેક સભ્ય વચ્ચે સતત લડાઈ ઝઘડા થતા રહે છે, પછી ભલેને તે નાની વાત હોય કે મોટી વાત હોય, થોડી જ વારમાં દરેક સભ્ય વચ્ચે વિવાદ શરૂ થઈ જાય છે। તો તમને જણાવી દઈએ કે આની પાછળ પણ એક મોટું કારણ હોય છે, તમારા ઘરનો વાસ્તુ દોષ, જે આનું સૌથી મોટું કારણ છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર એમ કહેવાય છે કે ઘરમાં ઉત્પન્ન થતા બધા અશુભ સંકેતો અને નકારાત્મક વાતાવરણનું કારણ મંદિરમાં રાખવામાં આવતી મૂર્તિઓ અથવા ભગવાનની તસવીરો પણ હોઈ શકે છે। મિત્રો, તમે બધાએ તો જાણતા જ હશો કે આપણા મનમાં જે પણ આવ્યું આપણે ભગવાનની મૂર્તિ ઉઠાવીને લાવીએ છીએ અને મંદિરમાં મૂકી દઈએ છીએ અને આપણા મંદિરમાં તેમને સજાવી દઈએ છીએ, પરંતુ આપણે એ વિચારતા નથી કે આપણે આપણા મંદિરમાં કઈ મૂર્તિ રાખવાની જરૂર છે અને કઈ મૂર્તિ નહીં। ભગવાનની મૂર્તિ રાખતા પહેલાં તમારે થોડુંક વિચારવાની જરૂર છે, અથવા તમારા ઘરમાં મંદિરનું નિર્માણ જો વાસ્તુ દોષના હિસાબથી નહીં કરવામાં આવ્યું હોય તો તમારા ઘરમાં વાસ્તુ દોષ લાગી શકે છે। તો આ બધા દોષોને દૂર કરવા માટે આપણે આપણા ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન તો જરૂર કરીશું। આ બધા દોષોથી મુક્તિ મળી જશે। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા વિધિ વિધાન બતાવવામાં આવ્યા છે, એવા નિયમો સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યા છે। જો તમે આ નિયમો શાસ્ત્રો અને વૈજ્ઞાનિક બંને આધારે પણ સારી રીતે પાળ્યા તો આનાથી તમારા ઘરમાં ક્યારે પણ કોઈ અશુભ ઘટના નહીં થાય। મિત્રો, આનાથી તમારા ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને ખુશીઓ સતત બની રહેશે। મિત્રો, તમને જણાવી દઈએ કે ઘરના મંદિરમાં દેવી દેવતાની મૂર્તિ રાખવા માટે પણ વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ સારા નિયમો બતાવવામાં આવ્યા છે। કયા દેવતાઓ અને કઈ દેવીની મૂર્તિ આપણે આપણા ઘરમાં રાખવી વર્જિત છે
અથવા કયા દેવી દેવતાઓની મૂર્તિ આપણે આપણા ઘરમાં એક સાથે ન રાખવી જોઈએ અને કયા દેવી દેવતાઓની મૂર્તિ સાથે રાખવી ખૂબ જ જરૂરી અને શુભ માનવામાં આવે છે. જો તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરો તો તેનાથી તમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતાનું સતત વાતાવરણ બની રહેશે. ઘરમાંથી સકારાત્મક ઉર્જા ચાલી જશે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પોતાનું સ્થાન બનાવી લેશે, જેનાથી પરિવારમાં એકબીજા સભ્યો વચ્ચે લડાઈ ઝઘડો અને કલેશ થતો રહેશે. હંમેશા તમારા ઘરમાં નિરાશા અને દુઃખ છવાયેલું રહેશે. સાથે જ આનાથી તમારા ઘરમાં આર્થિક તંગી પણ બની રહેશે. તો ચાલો મિત્રો, આજે આપણે જાણી લઈએ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે ઘરના મંદિરમાં આખરે કઈ કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ જરૂરથી રાખવી જોઈએ અને કયા કયા દેવી દેવતાઓની મૂર્તિઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ. આની સાથે જ સુખ સમૃદ્ધિને પ્રાપ્તિ માટે આપણે કયા દેવી દેવતાઓની મૂર્તિઓ એકબીજાની પાસે અવશ્ય રાખવી જોઈએ. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે કેટલાક વિશેષ દેવી દેવતાઓની મૂર્તિઓ તમારા પૂજા ઘરના મંદિરમાં એકબીજાની પાસે રાખી લો છો તો તેનાથી તમને ખૂબ જ સારા, શુભ અને લાભ પ્રાપ્ત થશે. પરંતુ આની સાથે જ જો તમે કેટલાક દેવી દેવતાઓની મૂર્તિઓને તમારા ઘરના મંદિરમાં એકસાથે રાખી દીધી તો તેનાથી તમને ખૂબ જ વધારે અશુભ પરિણામ પણ જોવા મળશે. કારણ કે આપણા શાસ્ત્રોમાં કેટલાક એવા દેવી દેવતાઓની મૂર્તિઓ હોય છે જેમને ઘરમાં એકબીજાની પાસે રાખવાની મનાઈ હોય છે. તો મિત્રો, ચાલો વિના વિલંબે વિડીયોને શરૂ કરીએ. પરંતુ વિડીયોને શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે. અને જો તમે મહાદેવના સાચા હૃદયથી પ્રેમ કરો છો તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો. મિત્રો, સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે ઘરના મંદિરમાં આખરે આપણે એવી કઈ કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ હોય છે જેમણે રાખવું ખૂબ જ વધારે આવશ્યક હોય છે. આમાંથી સૌથી પહેલી જે મૂર્તિ આવે છે તે છે ભગવાન ગણેશની મૂર્તિ. જેમ કે તમે બધા જાણતા હશો કે ગણેશજીને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે અને ગણેશજીને વિઘ્નહર્તા ગણેશ પણ કહેવામાં આવે છે. તો આ માટે તમારે ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ હોવી ખૂબ જ વધારે શુભ હોય છે. મિત્રો, તમે આ વાત તો અવશ્ય જાણી લેવી જોઈએ કે ગણેશજીની તસવીર પૂજા ઘરમાં ક્યારે પણ એકથી વધારે ન રાખવી જોઈએ. મિત્રો, વિશેષ રૂપે જો ગણેશજીની તસવીર એવી છે કે જે માતા લક્ષ્મીની સાથે છે અને તેમની ડાબી બાજુએ બિરાજમાન છે તો આ ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે. કારણ કે આવી મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરની બધી પરેશાનીઓ અને નકારાત્મક ઉર્જા અને બધી સમસ્યાઓ આપણા ઘરથી ખૂબ જ વધારે દૂર ચાલી જાય છે. હવે વાત કરીએ છીએ મિત્રો બીજી પ્રતિમાની, તો તે ખુદ છે માતા લક્ષ્મીની પ્રતિમા. મિત્રો, ધન અને સમૃદ્ધિનું માતા લક્ષ્મીએ ખૂબ જ વધારે અને ખૂબ જ મોટું પ્રતીક માનવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા ધનના, અન્નના અને સુખ સમૃદ્ધિના ભંડાર ભરેલા રહે તો તમારે તમારા ઘરના મંદિરમાં પૂજા સ્થળમાં માતા લક્ષ્મીની એક મૂર્તિ અથવા તસવીર તો અવશ્ય લગાવવી જ જોઈએ. પરંતુ તમારે એક વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં પૂજાના સ્થાનમાં માતા લક્ષ્મીની એકલી તસવીર ઘરના વાસ્તુ માટે ક્યારે પણ શુભ હોતી નથી. આ માટે તમે આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખો કે જ્યારે પણ આપણે માતા લક્ષ્મીની તસવીર કે મૂર્તિ આપણા ઘરમાં લાવીએ છીએ તો તેમની સાથે ભગવાન નારાયણની મૂર્તિ હોવી પણ ખૂબ જ જરૂરી છે. મિત્રો, જગતનું પાલન કરનાર ભગવાન નારાયણ માતા લક્ષ્મીના સ્વામી એટલે કે માતા લક્ષ્મીના પતિ છે અને માતા લક્ષ્મી ભગવાન નારાયણ વિના ક્યારેક કોઈ ઘરમાં રહેતા નથી. અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ જાળવી રાખે તો તમારે હંમેશા માતા લક્ષ્મી પહેલાં ભગવાન નારાયણની મૂર્તિની પૂજા કરવી પડશે. કારણ કે મિત્રો, આમ કરવાથી જ આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. જો તમે પહેલાં ભગવાન વિષ્ણુ અને પછી માતા લક્ષ્મીની પૂજા કરશો તો માતા લક્ષ્મીની સાથે ભગવાન નારાયણ પણ તમારાથી ખુશ થશે અને તેમના આશીર્વાદ તમારા પર રહેશે. મિત્રો, સાથે જ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ધન પ્રાપ્તિ માટે તમારે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની સંયુક્ત રીતે પૂજા કરવી આવશ્યક હોય છે.
મિત્રો, ચાલો હવે ત્રીજી તસવીરની વાત કરીએ. તે છે સંકટ મોચન મહાબલી હનુમાનજીની. મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હનુમાનજીની પ્રતિમા ઘરના મંદિરમાં અવશ્ય રાખવી જોઈએ. તમારે હનુમાનજીની એક મૂર્તિ અથવા તસવીર તમારા મંદિરમાં જરૂર રાખવી જોઈએ. આનાથી ઘરના બધા વાસ્તુ દોષ અને લડાઈ ઝઘડા ખતમ થઈ જાય છે. અને મિત્રો, આની સાથે જ ઘર પર અચાનક જો કોઈ સંકટ આવવાનું હોય તો તેને સંકટ મોચન મહાબલી હનુમાનજી દૂર કરી દેશે, એટલે કે તે સંકટને ટાળી દેશે. મિત્રો, બજરંગ બલીની કૃપાથી તેમની પૂજાથી આપણા ઘરમાં આવનાર સંકટ આપોઆપ ટળી જાય છે. અને આની સાથે તમે આ વાતનું પણ મુખ્ય રીતે ધ્યાન રાખો કે હનુમાનજીની તમારે હંમેશા બેઠેલી મૂર્તિ કે તસવીર જરૂર તમારા પૂજા ઘરમાં રાખવી જોઈએ. આનાથી ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને શાંતિ આવતી રહે છે. મિત્રો, ચાલો ચોથી તસવીર કે મૂર્તિની વાત કરી લઈએ. મિત્રો, ભગવાન રામના દરબારની તસવીર તમારે તમારા ઘરમાં અવશ્ય લગાવવી જોઈએ. મિત્રો, જો તમે તમારા ઘરમાં બધાની વચ્ચે હંમેશા પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખવા માંગતા હોય, તો ઘરના બધા પારિવારિક ઝઘડાઓને ખતમ કરવા માંગો છો, તો આ માટે તમારે ભગવાન રામના દરબારની તસવીર અવશ્ય તમારા પૂજા ઘરના મંદિરમાં જરૂર લગાવવી જોઈએ. આ તે મૂર્તિઓ કે તસવીરો છે જે તમારે તમારા પૂજા ઘરમાં મુખ્ય રીતે લગાવવી જોઈએ. આ સિવાય તમે જે પણ દેવી દેવતાઓની પૂજા કરો છો, જે દેવી દેવતાઓને તમે તમારા ઈષ્ટદેવ માનો છો, તેમની પણ તમે તમારા ઘરમાં મંદિરમાં મૂર્તિ કે તસવીર લગાવી શકો છો. મિત્રો, તમારે એક વાતનું વિશેષ રીતે ધ્યાન રાખવાનું છે કે તમારે ક્યારે પણ તમારા પૂર્વજો કે તમારા મૃત માતા પિતા કે તમારા ગુરુની તસવીર ક્યારે પણ ભગવાનના મંદિરમાં ભૂલથી પણ ન લગાવવી જોઈએ. કારણ કે મિત્રો, આમ કરવાથી આપણે ખૂબ જ વધારે પાપ લાગે છે. કારણ કે આપણે તો એક માનવ છીએ અને તે ભગવાન છે. જો આપણે આપણા પૂર્વજોને ભગવાન સમાન દરજ્જો આપીશું તો આ આપણા માટે ખૂબ જ ખોટું હશે. અમે એવું નથી કહેતા કે તમારા પૂર્વજો પૂજનીય નથી. તમે તેમની પૂજા કરો છો અને પૂરા સાચા મનથી તેમની પૂજા કરો છો. તમારા પરિવારના સભ્યો, તમારા પૂર્વજો, તમારા મૃત માતા પિતા, તમારા ગુરુજનો બધા પૂજનીય છે, પરંતુ તેમને ભગવાન સમાન ક્યારે પણ દરજ્જો ન આપી શકાય. તેમની તસવીરને ઘરના મંદિરમાં નહીં, પરંતુ ઘરની આસપાસ કોઈ પણ રૂમમાં તમે લગાવી શકો છો. આમાં કોઈ તકલીફ નહીં થાય. તો મિત્રો, ચાલો હવે એ પણ જાણી લઈએ કે આખરે ઘરના મંદિરમાં આપણે કયા દેવી દેવતાઓની તસવીર ભૂલથી પણ એકસાથે ન લગાવવી જોઈએ. તો મિત્રો, તમને જણાવી દેવામાં આવે છે કે જેના પૂજા ઘરમાં આ તસવીર કે મૂર્તિ એકસાથે લગાવેલી હોય છે ને, તે ઘરમાં રાજયોગ બનતો જાય છે. મિત્રો, જો આપણે આપણા ઘરના પૂજા ઘરમાં કેટલીક મૂર્તિઓને એકસાથે અને કેટલીક અન્ય મૂર્તિઓને પણ રાખી દઈએ છીએ તો તમે માનશો નહીં, આનાથી તમારી કિસ્મત ચોક્કસપણે બદલાઈ જશે અને જોતજોતમાં આપણા જીવનમાં ગરીબી ધીરે ધીરે સમાપ્ત થઈ જશે. તો આમાં સૌથી પહેલાં જો આપણે કોઈ મૂર્તિની વાત કરીએ તો તે મૂર્તિ છે ભગવાન શ્રી કૃષ્ણની. જે લોકો તેમની મૂર્તિ ઘરના મંદિરમાં રાખે છે તો તેમની સાથે તમારે રાધાની પણ મૂર્તિ જરૂરથી રાખવી જોઈએ. મિત્રો, જો તમે તમારા ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ લડ્ડુ ગોપાલના સ્વરૂપે પૂજા કરો છો તો રાધા રાણીની મૂર્તિ રાખવી કે નહીં એ તમારી મરજી છે, તેમાં કોઈ સમસ્યા નથી. પરંતુ જો તમે ભગવાન શ્રી કૃષ્ણના મોટા સ્વરૂપની મૂર્તિ રાખી છે તો તેમની સાથે રાધા રાણીનું હોવું પણ ખૂબ જ જરૂરી છે. કેમ કે કહેવાય છે જ્યાં રાધા રાણી હોય છે ત્યાં ભગવાન કૃષ્ણ પોતે દોડીને આવી જાય છે. મિત્રો, જો શક્ય હોય તો તમે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની જોડાયેલી મૂર્તિ અથવા તસવીર તમારા ઘરમાં ખરીદીને લાવી શકો છો અને પૂજા ઘરમાં સ્થાપિત કરી શકો છો. કારણ કે આ મૂર્તિ પ્રેમની મૂર્તિ માનવામાં આવે છે. જે ઘરમાં તેમની તસવીર કે મૂર્તિ હોય છે તે ઘરમાં પતિ પત્ની, માતા પુત્ર, માતા પુત્રી, માતા પિતા કે પરિવારના કોઈ પણ સભ્યો વચ્ચે ક્યારે ઝઘડો થતો નથી. તેમની વચ્ચે હંમેશા ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની જેમ પ્રેમ બની રહે છે. પરિવારના સભ્યો એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને આ ઘરમાં હંમેશા ધન ધાન્યની વૃદ્ધિ થતી રહે છે.
મિત્રો, ચાલો હવે વાત કરીએ કે કયા ભગવાનની મૂર્તિ કે તસવીર આપણે પૂજા ઘરમાં ક્યારે પણ એકસાથે ભૂલથી પણ ન મૂકવી જોઈએ. તમને જણાવી દઉં કે પૂજા ઘરમાં આપણે ક્યારે ભગવાન વિષ્ણુ, ભગવાન શંકર અને ભગવાન બ્રહ્મદેવની મૂર્તિ કે તસવીર એકસાથે નહીં મૂકવી જોઈએ. આ ત્રણેય દેવતાઓની કોઈ પણ વ્યક્તિએ ક્યારે પણ એકસાથે પૂજા ન કરવી જોઈએ. મિત્રો, આની પાછળ પણ એક મોટું કારણ છે કે ત્રણેય દેવતાઓની પૂજા પદ્ધતિ અલગ અલગ જ કરવી જોઈએ. કારણ કે ભગવાન નારાયણની પૂજામાં તુલસીનું પાન ચડાવવામાં આવે છે. તુલસીના પાન વગર ભગવાન નારાયણની પૂજા અધૂરી માનવામાં આવે છે. જો તમે ભગવાન નારાયણની પૂજા કરી રહ્યા છો અને જો તમે તે પૂજામાં તુલસીનું પાન રાખ્યું નથી તો સમજો કે તે પૂજા પૂરી નહીં થાય અને તમને પૂજાનું પૂરું ફળ પ્રાપ્ત નહીં થાય. બીજી તરફ જો જોવામાં આવે તો ભગવાન ભોળેનાથ પર ક્યારે પણ તુલસીનું પાન ભૂલથી પણ ન ચડાવવું જોઈએ. મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે બ્રહ્મદેવની પૂજા કરવી ઘરમાં વર્જિત છે. બ્રહ્મદેવની પૂજા કરવાથી ઘરમાં અશુભનું પ્રતીક બની રહે છે. તમે જોયું જ હશે, ક્યારે પણ કોઈ પણ ઘરમાં બ્રહ્મદેવની પૂજા થતી નથી. તેથી જો તમારા ઘરમાં આ ત્રણેય દેવી દેવતાઓની એકસાથે પ્રતિમા રાખી છે તો તમે તેને તમારા ઘરમાંથી તરત જ અલગ કરી દો. જો તમે આ ત્રણેય દેવતાઓની તસવીર એકસાથે તમારા ઘરના મંદિરમાં લગાવી રાખી છે તો તેને તમારા ઘરના મંદિરમાંથી તરત જ હટાવી દો. આ દેવી દેવતાઓની તસવીર ક્યારે પણ ભૂલથી પણ કોઈ પણ વ્યક્તિએ એકસાથે ન લગાવવી જોઈએ. તો મિત્રો, આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી લેજો. અને મિત્રો, જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થઈ જાય તો અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્ત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથેથી જરૂર શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર.